વૈશાખ મહિનાની આ અત્યંત ફળદાયી એવી આ વૈશાખ અંગારકી સંકટ ચતુર્થીની આ વ્રત કથા જે પણ મનુષ્ય અંત સુધી સાંભળશે તેના જીવનમાંથી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જશે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે। શું તમે પણ સતત આવતી મુસીબતોથી થાકી ગયા છો? રાત દિવસ મહેનત કરવા છતાં ઘરમાં રૂપિયા નથી ટકતા? સંતાનના ભવિષ્યની ચિંતા રાત્રે સૂવા નથી દેતી? કે પછી બીમારી અને દેવું તમારો પીછો નથી છોડતો? જો હા, તો વિશ્વાસ કરજો કે આજનો આ વિડીયો ભગવાન ગણેશની પ્રેરણાથી જ તમારી સામે આવ્યો છે। શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 5 મે 2026 અને મંગળવારના રોજ આવનારી આ વૈશાખ મહિનાની અંગારકી સંકટ ચતુર્થી મોટામાં મોટા પહાડ જેવા દુઃખને પણ રાઈ સમાન નાનું કરી દે છે। ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણ મુજબ જે પણ વ્યક્તિ આજના દિવસે આ વ્રત કથા પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળે છે તેના બંધ ભાગ્યના દરવાજા ખુલી જાય છે। ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી નથી રહેતી, નકારાત્મક ઉર્જા અને ગ્રહ દોષનો પણ નાશ થાય છે। એટલું જ નહીં, સંતાન પર આવનારી તમામ મોટી આફતો ભગવાન ગણેશ પોતાના પર લઈ લે છે। ભક્તો, આ માત્ર એક વાર્તા નથી પણ દુઃખના અંધકારમાંથી બહાર નીકળવાની એક સંજીવની છે। મિત્રો, કથા શરૂ કરતા પહેલા આપ સૌ મિત્રોને એક વિનંતી છે કે ગુજરાતી ટેલ્સ ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। પ્રિય ભક્તજનો, આજની આ પવિત્ર કથા તમારા જીવનના દરેક વિઘ્નોને દૂર કરે અને તમારા પરિવારની હંમેશા રક્ષા કરે એ જ મંગળ કામના સાથે ચાલો શરૂઆત કરીએ આ પવિત્ર કથાની। અને હા ભક્તો, કથા શ્રવણ કરતી વખતે પોતાના હાથમાં ઘઉંના 7 અથવા 9 કે 11 દાણા લઈ લો અને ત્યારબાદ કથાનું શ્રવણ વિઘ્નહર્તા ભગવાન ગણેશ અને ચોથ માતાનું ધ્યાન કરતા કરો। તો ચાલો શરૂ કરીએ। બોલો વિઘ્નહર્તા ગણેશ ભગવાનની જય। તો ચાલો શરૂ કરીએ આજની આ પવિત્ર કથા। કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને આ વ્રતની મહાનતા વિશે જણાવતા કહે છે કે પ્રાચીન સમયમાં રક્તદેવ નામના એક પ્રતાપી રાજા હતા। રાજાની મિત્રતા યમ, કુબેર અને ઇન્દ્ર આદિ દેવો સાથે હતી। તેમના જ રાજ્યમાં ધર્મકેતુ નામના એક જ્ઞાની બ્રાહ્મણ રહેતા હતા, જેમને 2 પત્નીઓ હતી, એક સુશીલા અને બીજી ચંચલા। સુશીલા કોઈને કોઈ વ્રત કરતી જ હતી, જે કારણથી તેનું શરીર દુર્બળ થઈ ગયું હતું। બીજી બાજુ ચંચલા કોઈ વ્રત કરતી નહોતી અને ભરપેટ ભોજન કરતી હતી। થોડા દિવસો પછી સુશીલાને શુભ લક્ષણો વાળી એક કન્યા થઈ અને ચંચલાને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ। કન્યાની શુભતા જોઈને ચંચલા સુશીલાને મેણા મારતી હતી, અરે સુશીલા, તે તો એટલા બધા વ્રત અને ઉપવાસ કર્યા છે, જેના કારણે તારું શરીર નબળું પડી ગયું અને છતાં પણ તે એક નબળી કન્યાને જન્મ આપ્યો છે। મને જો, હું ક્યારે વ્રત વગેરેના ચક્કરમાં પડ્યા વગર અષ્ટપુષ્ટ બનેલી છું અને તેવા જ સ્વસ્થ બાળકને પણ મેં જન્મ આપ્યો છે। ચંચલાની વાતો સુશીલાના હૃદયમાં ખૂંચવા લાગી। પછી વૈશાખ ચતુર્થીના દિવસે સુશીલાએ પૂરા ભક્તિભાવ સાથે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું। વ્રતથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન આપ્યા। ગણેશજીએ આશીર્વાદ આપતા કહ્યું કે સુશીલા, તારી કન્યાના મુખમાંથી મોતી અને મૂંગા પ્રવાહિત થતા રહેશે અને તેને વેદશાસ્ત્રનો જ્ઞાતા એક પુત્ર પણ થશે। વરદાન આપ્યા પછી ભગવાન ગણેશ અત્યારે ધ્યાન થઈ ગયા અને ભગવાન પાસેથી મળેલા વરદાન મુજબ તે કન્યાના મોઢામાંથી મોતી અને મૂંગા ઝરવા લાગ્યા। પરંતુ દુર્ભાગ્યવશ થોડા દિવસો પછી તેના પતિ ધર્મકેતુનું સ્વર્ગવાસ થઈ ગયો। તેમના મૃત્યુ પછી ચંચલા ઘરનું બધું ધન સમેટીને બીજાના ઘરે જઈને રહેવા લાગી, પરંતુ સુશીલા પોતાના પતિના જ ઘરે રહીને પોતાના પુત્ર અને પુત્રીનું પાલન પોષણ કરવા લાગી, કારણ કે સુશીલાની કન્યાના મોઢામાંથી મૂંગા મોતી ઝરતા હતા, જે કારણથી તેની પાસે ઘણું ધન એકત્રિત થઈ ગયું। આ કારણે ચંચલા સુશીલા અને તેના પરિવારથી ઈર્ષ્યા કરવા લાગી। એક દિવસ તેના હૃદયમાં તેમની હત્યાનો કુવિચાર આવ્યો અને આ જ હત્યાના ઉદ્દેશ્યથી ચંચલાએ સુશીલાની પુત્રીને કૂવામાં ધકેલી દીધી। કૂવામાં ગણેશજીએ સુશીલાની પુત્રીની રક્ષા કરી અને પછી માતા પાસે મોકલી દીધી। ત્યારે કન્યાને જીવતી જોઈને ચંચલાનું મન ઉદ્વેગિત થઈ ગયું। તે વિચારવા લાગી કે જેની રક્ષા સ્વયં ભગવાન કરી રહ્યા હોય તેને ભલા કોણ મારી શકે। અહીં સુશીલા પોતાની પુત્રીને પુનઃ પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈ ગઈ અને ગણેશ ભગવાનનો આભાર માન્યો, મનોમન પ્રાર્થના પણ કરી। બીજી બાજુ ચંચલા સુશીલાની કન્યાના ચરણોમાં નતમસ્તક થઈ ગઈ અને પોતાના કર્યાની માફી માંગવા લાગી। ચંચલાએ સુશીલાને કહ્યું કે સુશીલા, તું તો બહુ દયાવાન છે, અમને ક્ષમા કરી દે અને હવે તો બંને કુળનો ઉદ્ધાર માત્ર તું જ કરી શકે છે। જેની રક્ષા સ્વયં ભગવાન કરે છે તેનું ભલા કોઈ મનુષ્ય શું બગાડી શકે। ત્યારબાદ સુશીલાના કહેવા મુજબ ચંચલાએ પણ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની આ ચતુર્થી તિથિનું વ્રત કર્યું। ગણેશ ભગવાનની કૃપાથી હવે બંને પરિવાર વચ્ચે બધું જ બરાબર થઈ ગયું હતું, જેની પર વિઘ્નહર્તા ભગવાન ગણેશની કૃપા હોય છે।
તેના તો શત્રુ પણ મિત્ર બની જાય છે. ભગવાન ગણેશજીએ જે પ્રકારે સુશીલાની મદદ કરી તેવી જ રીતે તેઓ સૌની મદદ કરે. સૌ પ્રેમથી બોલો વિઘ્નહર્તા ભગવાન ગણેશની જય. ભક્તજનો, હવે આપણે સાંભળીએ ચંદ્રદેવની એક કથા. કારણ કે આજના દિવસે ચંદ્રદેવની પૂજાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશજીએ શ્રાપ આપ્યો હતો અને આ કથાનું વર્ણન શ્રી ગણેશ પુરાણમાં પણ છે. કથા અનુસાર એક વખતની વાત છે. કૈલાસના શિવ સદનમાં લોકપિતામાં બ્રહ્માજી કપૂર ગૌર શિવજીની સમીપ બેઠા હતા. તે જ સમયે ત્યાં દેવર્ષિ નારદ પણ પહોંચ્યા. તેમની પાસે એક ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ એવું અપૂર્વ ફળ હતું. તે જ ફળને દેવર્ષિએ કરુણામય ઉમાશંકરજીના કર કમળોમાં અર્પિત કરી દીધું. તે અદ્ભુત અને સુંદર ફળને પિતાના હાથમાં જોઈને ગણેશ ભગવાન અને કુમાર કાર્તિકે બંને બાળકો તેમને આગ્રહપૂર્વક માંગવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, દેવર્ષિ દ્વારા આપવામાં આવેલું આ અપૂર્વ ફળ એક જ છે અને તેને ગણેશજી અને કુમાર બંને ઈચ્છે છે, તો તમે જ જણાવો કે હું કોને આપું? બ્રહ્માજીએ કંઈક વિચાર કરીને ઉત્તર આપ્યો કે પ્રભુ, ગણેશજી નાના હોવાને કારણે આ એકમાત્ર ફળના અધિકારી તો કાર્તિકેયજી જ છે. પછી શંકરજીએ તે ફળ કુમાર કાર્તિકેયજીને આપી દીધું. પરંતુ પાર્વતી નંદન ગણેશજી સૃષ્ટિના રચયિતા એવા બ્રહ્માજી પર ક્રોધિત થઈ ગયા. લોકપિતામહે પોતાના ભવન પર પહોંચીને સૃષ્ટિને રચવાનો પ્રયાસ કર્યો તો ગણેશજીએ અદ્ભુત વિઘ્ન ઉત્પન્ન કરી દીધું. તેઓ અત્યંત ઉગ્ર રૂપમાં વિધાતાની સમક્ષ પ્રગટ થયા. વિઘ્નેશ્વરના ભયાનક સ્વરૂપને જોઈને હવે બ્રહ્માજી ભયભીત થઈને કાંપવા લાગ્યા. ગજાનનની વિકટ મૂર્તિ, વિચિત્ર રૂપ અને બ્રહ્માજીનો ભય અને કંપન જોઈને ચંદ્રદેવ પોતાના ગણો સાથે હસી પડ્યા. દરેક કલ્પમાં ભગવાનના અનેક અવતાર થતા રહ્યા અને ભગવાન અવતાર ધારણ કરી લીલાઓ કરે છે. કલ્પભેદ અનુસાર આ લીલાને બીજી કેટલીક રીતે પણ કહેવામાં આવે છે. એકવાર શ્રી ગણેશજી પોતાના વાહન મૂષક પર ભ્રમણ કરતા કરતા ચંદ્રલોક ચાલ્યા ગયા. ત્યાં અચાનક શ્રી ગણેશજી મૂષક પરથી પડી ગયા. આ જોઈને ચંદ્રદેવ અભિમાનવશ હસ્યા અને એકવાર કુબેરદેવ ભગવાન શંકર તથા માતા પાર્વતીજી પાસે ભોજનનું આમંત્રણ આપીને કૈલાસ પર્વત પર પહોંચ્યા. તેઓ ઈચ્છતા હતા કે ભગવાન શિવ તથા દેવી પાર્વતી તેમના મહેલમાં આવીને તેમને ત્યાં ભોજન કરે. પરંતુ ભગવાન શિવ કુબેર દેવતાના આમંત્રણનું કારણ સમજી ગયા. તેઓ જાણતા હતા કે કુબેર માત્ર પોતાની ધન સંપત્તિનો દેખાવો કરવા માટે જ તેમને પોતાના મહેલમાં આમંત્રિત કરી રહ્યા છે. તેથી તેમણે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વ્યસ્ત હોવાનું કારણ જણાવીને ત્યાં જવાની ના પાડી દીધી. દેવી પાર્વતીજી પણ મહાદેવજીના મનની વાત સમજી ગયા. તેમણે પણ મહાદેવજીની હામાં હા મિલાવી લીધી. જો તેમના સ્વામી નથી જઈ રહ્યા તો અમે પણ એકલા ના જઈ શકીએ. હવે એવામાં કુબેરદેવ દુઃખી થઈ ગયા અને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાને હસીને કહ્યું, જો તમારે અમારી સેવા કરવી જ હોય તો તમે મારા પુત્ર ગણેશજીને લઈ જાઓ. ગણેશ તમને સેવાનો પૂર્ણ મોકો આપશે. અંતમાં કુબેરદેવ ગણેશજીને જ લઈ જવા માટે રાજી થઈ ગયા. ગણેશજીએ કુબેર દેવતાના મહેલમાં પેટ ભરીને ભોજન કર્યું. કુબેર દેવતાએ ગણેશજીને ખૂબ મીઠાઈઓ ખવડાવી. પરંતુ આટલી મીઠાઈઓ ખાધા પછી પણ, જાત જાતના પકવાન ખાધા પછી પણ ગણેશજીનું મન જ ન ભરાયું અને તેઓ વિચારવા લાગ્યા કે અહીંથી નીકળતી વખતે તેઓ કેટલીક મીઠાઈઓ તેઓ પોતાના જ્યેષ્ઠ ભ્રાતા કાર્તિકેયજી માટે પણ લઈ જશે અને કેટલાક પોતે પણ રસ્તામાં ખાઈ લેશે. આ વિચારીને ગણેશજીએ ઘણી બધી મીઠાઈઓ પોતાના ખોળામાં રાખી અને પોતાના મૂષક પર સવાર થઈને ચાલવા લાગ્યા. ત્યારે જ ગણેશજીના મૂષકે માર્ગમાં એક સર્પને જોઈ લીધો અને તે ભયથી ઉછળી પડ્યો. આ જ કારણે ગણેશજી પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને નીચે ધડામ દઈને પડી ગયા. પરિણામ સ્વરૂપ તેમના ખોળામાં રાખેલી બધી મીઠાઈઓ પણ ધરતી પર વેરવિખેર થઈ ગઈ. ગણેશજી પોતાની મીઠાઈઓને એકત્રિત કરી જ રહ્યા હતા. તેમને કોઈના હસવાનો અવાજ સંભળાયો. તેઓ અહીં તહીં જોઈ રહ્યા હતા. તેથી ગણેશજીએ હસવાની દિશામાં પોતાની દ્રષ્ટિ ફેરવી તો તેમની દ્રષ્ટિ આકાશ પર ગઈ. ત્યાં તેમણે ચંદ્રદેવને હસતા જોયા. હવે તો ગણેશજી વિચાર કરવા લાગ્યા કે તેમની મદદ કરવાને સ્થાને ચંદ્રમા તેમની મજાક ઉડાવી રહ્યા છે. ચંદ્રમાને હસતા જોઈને હવે તો ગણપતિને બહુ જ ક્રોધ આવ્યો. તેમણે તરત જ ચંદ્રદેવને શ્રાપ આપી દીધો કે ચંદ્ર, હવે તું કોઈને જોવા યોગ્ય નહીં રહે. જો કોઈ તને જોઈ લેશે તો તે પાપનો ભાગીદાર બનશે. અને ગણેશજીના મુખમાંથી નીકળેલો તે શ્રાપ જોતજોતામાં હકીકતમાં બદલાઈ ગયો અને સંપૂર્ણ આકાશમાં અંધકાર છવાઈ ગયો. આ જોઈને ચંદ્રમા ગણેશજીના ચરણમાં જઈને બોલ્યા, હે વિઘ્નહર્તા, હે દુઃખહર્તા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જોકે અભિમાનવશ મેં તમારો પરિહાસ કર્યો. જો મારી રોશની ચાલી જશે ત્યારે તો મારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. મને મારા કર્યાનો અહેસાસ છે. કૃપા કરીને મને ક્ષમા કરો. ભગવાન પોતાનો શ્રાપ પાછો લઈ લો. ચંદ્રમાની ક્ષમા યાચના સાંભળીને અને તેને શરણાગત થતા જોઈને ગણેશજીનો ક્રોધ થોડો શાંત થયો. તેમણે કહ્યું કે મારો શ્રાપ તો હું પાછો ના લઈ શકું, પરંતુ તને એક વરદાન પણ આપી શકું. આ તો થશે જ કે તું તારી રોશની ગુમાવી દઈશ,
પરંતુ માત્ર મહિનામાં 1 દિવસ માટે. આ સિવાય તારું તેજ 15 દિવસ સુધી ઓછું અને ત્યાર પછી 15 દિવસ સુધી વધતું રહેશે. આ સિવાય કેટલાક વિશેષ તહેવારો પર તારી પૂજા પણ કરવામાં આવશે. આ વિશેષ વ્રત અને તહેવારો તારી પૂજા વિના અધૂરા માનવામાં આવશે. માનવામાં આવે છે કે ત્યારથી જ ચંદ્રમાનો આકાર ઘટતો અને વધતો રહે છે. અને આ જ કારણ છે કે ભગવાન ગણેશજી દ્વારા આપવામાં આવેલા વરદાનને કારણે ગણેશ ચતુર્થી, કરવા ચોથ કે પૂર્ણિમાના દિવસે વ્રતો દરમિયાન ચંદ્રમાનું પૂજન અનિવાર્ય હોય છે. ચંદ્રદેવને મળેલા શ્રાપની એક બીજી કથા પણ પ્રચલિત છે, જે અનુસાર પ્રજાપતિ દક્ષની 27 પુત્રીઓ હતી, જેમના લગ્ન ચંદ્રમા સાથે થયા હતા. પ્રજાપતિ દક્ષની શરત એ હતી કે ચંદ્રદેવ પોતાની બધી જ 27 પત્નીઓ સાથે એક સમાન વ્યવહાર કરશે, પરંતુ ચંદ્રમાને પોતાની પત્ની રોહિણી સાથે વધુ પ્રેમ હતો. આનાથી ચંદ્રમાની બાકીની પત્નીઓ દુઃખી રહેતી હતી. એવામાં પોતાની કન્યાઓનું દુઃખ રાજા દક્ષથી જોવાયું નહીં અને તેમણે ચંદ્રમાને શ્રાપ આપી દીધો. રાજા દક્ષના શ્રાપને કારણે ચંદ્રમાને ક્ષય રોગ થઈ ગયો અને ચંદ્રમાનું તેજ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું હતું. આ જ શ્રાપ પછી કૃષ્ણ પક્ષ શરૂ થયો. જોકે શ્રાપને કારણે ચંદ્રમાનો અંત થવા લાગ્યો હતો અને પોતાનો અંત રોકવા માટે ચંદ્રમા બ્રહ્માજી પાસે સહાયતા માટે ગયા, જ્યાં તેમને શિવજીની ઉપાસના કરવાની સલાહ આપવામાં આવી. ત્યાર પછી ચંદ્રમાની આરાધનાથી ભગવાન શિવ એટલા પ્રસન્ન થઈ ગયા કે તેમણે પોતાની જટાઓમાં તેમને સ્થાન આપ્યું, જેનાથી તેમનું તેજ પાછું આવ્યું અને આ રીતે હવે શુક્લ પક્ષનો પ્રારંભ થયો. ચતુર્થી તિથિના દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે સાથે ચોથ માતાની પૂજા કરીને કથા પણ કહેવામાં અને સાંભળવામાં આવે છે. ભક્તો, હવે સાંભળો 12 મહિનામાં સાંભળવામાં આવતી ચોથ માતાની વાર્તા. એકવાર એક નગરમાં ડોશીમાં રહેતા હતા. તે પોતાના દીકરાને દરેક સંકટથી બચાવવા માટે 12 મહિનાની ચોથનું વ્રત કરતા હતા. દરેક ચોથને પંસારી પાસેથી થોડો ગોળ અને ઘી લઈને 4 લાડુ બનાવતા, એક દીકરાને આપતા, એકથી પૂજા કરતા, એક હથકાર માટે કાઢતા અને એક ચંદ્ર ઉગવા પર પોતે ખાઈ લેતા. એકવાર તેમનો દીકરો તાઈને મળવા ગયો. તે દિવસે ચોથનો દિવસ હતો. તાઈએ પણ વ્રત રાખ્યું હતું. તેણે તાઈને પૂછ્યું, માં પણ 12 ચોથ કરે છે? ત્યારે તાઈ બોલી, તારી માં તો તારી કમાણીથી તરમાલ ખાવા માટે 12 ચોથ કરે છે. તું પરદેશ જાય તો તે એક પણ ચોથ નહીં કરે. છોકરાને લાગ્યું તાઈ સાચું કહી રહી છે. ઘરે આવીને તેણે પોતાની માતાને કહ્યું, માં, હવે હું પરદેશ જઈ રહ્યો છું. અહીં તો તું મારી કમાણી ખાવા પીવામાં જ ઉડાવી દે છે. માતાએ સમજાવીને રોકવા માંગ્યો, પણ દીકરો ન માન્યો. માતાએ તેને સમજાવીને રોક્યો, પણ તે ન માન્યો. માતાએ તેને સાથે લઈ જવા માટે ચોથ માતાના આંખે આપ્યા અને કહ્યું, મુસીબતમાં આ આંખે તારી સહાયતા કરશે. ત્યારે તે દીકરો આંખે લઈને રવાના થઈ ગયો. ફરતા ફરતા એક બીજા નગરમાં જઈ પહોંચ્યો. તેણે જોયું કે એક ડોશીમાં રડતા જતા હતા અને પૂવા બનાવતા હતા. તેણે કારણ પૂછ્યું તો ડોશીમાએ કહ્યું, બેટા, આ નગરની પહાડી પર એક દૈત્ય રહે છે. પહેલા તે નગરમાં આવીને ઘણા લોકોને ખાવા માટે મારી નાખતો હતો. હવે રાજા દરેક ઘરેથી એક માણસ તે દૈત્ય પાસે મોકલે છે અને આજે મારા દીકરાનો વારો છે, એટલા માટે રડી રહી છું અને તેના માટે પૂવા પણ બનાવી રહી છું. ત્યારે છોકરો બોલ્યો, તો પૂવા મને ખવડાવી દો, તારા દીકરાની જગ્યાએ હું ખુદ જાઉં છું. ત્યારે ડોશીમાએ પૂવા તેને ખવડાવી દીધા. ખાઈ પીને તે સૂઈ ગયો. રાત્રે રાજાના સૈનિકો આવ્યા. તે ડોશીમાએ તેને મોકલી દીધો. દૈત્યની સામે પહોંચવા પર તેણે ચોથ માતાના આંખે દૈત્ય તરફ ફેંકીને કહ્યું, હે ચોથ માતા, જો મારી માં મારી સલામતી માટે વ્રત કરે છે તો દૈત્યનું માથું કપાઈને પડી જાય. આ કહેતા જ તરત જ દૈત્યનું માથું કપાઈ ગયું. છોકરો પાછો આવી ગયો. હવે રાજાએ તેને ઉપહાર આપીને વિદાય કર્યો. ચાલતા ચાલતા તે એક બીજા નગરમાં પહોંચ્યો. આ રાજ્યમાં નિભાળો ત્યારે જ પાકતો હતો જ્યારે એક ઇન્સાનની બલિ દેવામાં આવે. સિપાહીઓએ તેને પકડીને નિભાળામાં પૂરી દીધો. છોકરાએ આંખે નિભાળવામાં નાખ્યા અને કહ્યું, હે ચોથ માતા, જો મારી માં સાચે જ વ્રત કરે છે તો આ નિભાળો મારા માટે મારી બલિ વગર જ ઝટપટ પાકી જાય. નિભાળો તરત જ પાકી ગયો. નિભાળામાંથી માટીની જગ્યાએ સોના ચાંદીના વાસણો નીકળ્યા. છોકરો બોલ્યો, વાસણો ધીરે ધીરે કાઢજો, ક્યાંક મને ન વાગી જાય. રાજાએ તેને બહાર કાઢ્યો અને તેને પૂછ્યું કે આ નિભાળામાંથી તું બચ્યો કેવી રીતે? છોકરાએ જણાવ્યું કે તેની માતા ચોથ માતાનું વ્રત કરે છે. વ્રતને કારણે જ તે બચી શક્યો. રાજાને વિશ્વાસ ન આવ્યો. રાજાએ એક ચાંદીની સુરાહી મંગાવી અને કહ્યું કે સુરાહીની નળીમાંથી નીકળીને બતાવો, ત્યારે જ મને વિશ્વાસ થશે. છોકરાએ ચોથ માતાને ફરીથી એકવાર યાદ કર્યા અને આંખે સુરાહીમાં નાખ્યા અને કહેવા લાગ્યો, હું ભમરો બની જાઉં અને સુરાહીમાંથી નીકળું. છોકરો ભમરો બનીને તરત જ સુરાહીમાંથી નીકળી ગયો. હવે તો રાજાએ પ્રસન્ન થઈને રાજકુમારીના લગ્ન તેની સાથે કરાવી દીધા અને બધા લોકોને ચોથ માતાનું વ્રત કરવા માટે કહ્યું. બીજી બાજુ હવે છોકરાને પોતાની માતાની યાદ આવવા લાગી.
તેણે રાજા પાસે જઈને પોતાના નગરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજાએ રથ, ઘોડા, હાથી અને ખૂબ બધું દાન દહેજ આપીને તેમને વિદાય કર્યા. ચોથના દિવસે તે છોકરો પોતાના નગરમાં પહોંચ્યો. તે એકલો પંસારીને ત્યાં માતાની રાહ જોવા લાગ્યો. વિચાર્યું, ચોથ છે તો માં અહીં જરૂર આવશે. થોડી જ વારમાં લાકડી ટેકતી તેની માતા તેને આવતી દેખાઈ. દીકરો માતાના ચરણોમાં પડી ગયો, કહેવા લાગ્યો, માં હું તારો દીકરો છું, મને માફ કરી દે. માતાએ તેને ઉઠાવીને ગળે લગાવી દીધો. હવે તે લોકો ચોથ માતાનો જય જયકાર કરવા લાગ્યા. તે નગરમાં હવે બધા લોકો ચોથ માતાનું વ્રત કરવા લાગ્યા. હે ચોથ માતા જેવી ડોસીમાં અને તેના દીકરાની સહાયતા તમે કરી તેવી જ અમારી સૌની પણ કરજો. વાર્તા કહેવા અને સાંભળવા વાળા પર પણ કૃપા કરજો. ભક્તજનો, આ કથા સાંભળ્યા પછી હવે સમય છે એવા ખાસ ઉપાયો જાણવાનો જે માત્ર આ અંગારકી ચતુર્થીના દિવસે જ કરવામાં આવે છે. આ ઉપાયો તમારા જીવનને પલટી નાખવાની શક્તિ રાખે છે. તો ચાલો જાણીએ એ 5 મહા ઉપાયો વિશે. નંબર 1, દેવામાંથી મુક્તિ માટે ઋણ હરતા ઉપાય. જો તમે દેવાના બોજ નીચે દબાયેલા હો તો આજે ગણેશજીને સિંદૂર અર્પણ કરો. ઋણ હરતા ગણેશ સ્તોત્રનો 3 વાર પાઠ કરો. મંગળવાર અને ચતુર્થીનો આ સંયોગ જૂનામાં જૂના દેવામાંથી બહાર નીકળવાનો રસ્તો ખોલી દેશે. નંબર 2, અટકેલા કામ માટે 21 દુર્વા અને ગોળ. તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો આજે લાલ રંગના કપડામાં 21 દુર્વાની ગાંઠ અને ગોળનો એક ટુકડો બાંધી ગણેશજીના ચરણોમાં અર્પણ કરો. આ ઉપાયથી કાર્યમાં આવતા તમામ વિઘ્નો ધીરે ધીરે દૂર થઈ જશે. નંબર 3, ધન વૃદ્ધિ માટે લાલ ફૂલનો ઉપાય. આજે સાંજે ગણેશજીને 5 કનેરના ફૂલ અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્રની એક માળા કરો. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને લક્ષ્મીનો સ્થાયી વાસ થશે. નંબર 4, સંતાન રક્ષા અને બીમારી માટે મગનો ઉપાય. જો સંતાન વારંવાર બીમાર પડતું હોય તો આજે થોડા આખા મગ હાથમાં લઈ ગણેશજી સામે સંતાનનું નામ બોલી ગાયને ખવડાવી દો. આ ઉપાય સંતાન પર આવતી આફતોને રોકી લે છે. નંબર 5, પ્રગતિ માટે સમીપત્રનો ચમત્કારિક ઉપાય. જો નોકરી કે ધંધામાં પ્રગતિ અટકી હોય તો આજે ગણેશજીને 21 સમીના પાન અર્પણ કરો. અંગારકી ચતુર્થીના દિવસે સમીપત્ર ચડાવવાથી બુદ્ધિ અને વેપારમાં અદ્ભુત વધારો થાય છે. પ્રિય ભક્તજનો, આજના પવિત્ર દિવસે કરેલી ભક્તિ ક્યારેય ખાલી જતી નથી. આશા છે કે આ કથા અને ઉપાયો તમારા જીવનમાં સુખ શાંતિ લાવશે. જો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેમનું પણ કલ્યાણ થાય. જય શ્રી ગણેશ. હર હર મહાદેવ.